નમસ્કાર, આપની સાથે હું છું રાકેશ પંડ્યા. આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસને ગુરુને સન્માનવાના દિવસ એટલે કે શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે આ પવિત્ર દિવસે મહીસાગર જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ 42 પાટીદાર સમાજઘર લુણાવાડા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટર નેહા કુમારી, જિલ્લા વિકાસ અધિકારી CL પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે જિલ્લાના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન, મહીસાગર જ્ઞાન ગંગા પ્રકલ્પ ગીત ગાયિકાનું સન્માન સહિત તાલુકા અને જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરાયું હતું. આ પ્રસંગે મહીસાગર જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન પિનાકીન શુક્લ, જિલ્લા ભાજપ મહામંત્રી પ્રદીપસિંહ રાઠોડ, જિલ્લા શિક્ષણાધિકારી નૈલેશ પુડિયા, જિલ્લાના વિવિધ શિક્ષણ સંઘના પ્રમુખો, હોદ્દેદારો, BRC, CRC સહિત મોટી સંખ્યામાં શિક્ષક ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ કડાણા તાલુકાની આખરે પ્રાથમિક પ્રપત્ર કરતા વાલી સ્વીકારી રહ્યા છે ત્યારે જોરદાર આજે અમારા મહીસાગર જિલ્લામાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ કચેરી આયોજિત 5મી સપ્ટેમ્બર શિક્ષક દિનની ઉજવણી સમાજઘર હોલમાં સન્માનીય કલેક્ટર શ્રી નેહા કુમારી, DDO શ્રી CL પટેલ સાહેબ, અમારા શિક્ષણ સમિતિના ચેરમેન, સંગઠનના મહામંત્રી પ્રદીપસિંહ અને જિલ્લામાંથી લગભગ 1000 શિક્ષકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો. અમારા જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી બદલ 5 શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા અને બાળકોને વિવિધ પ્રવૃત્તિ, વિવિધ ફેકલ્ટીમાં જે પ્રથમ ક્રમે આવેલા એ બાળકોનું પણ સન્માન કરવામાં આવ્યું. આમ તો અમારો જિલ્લો અંતરિયાળ જિલ્લો છે, તો અમારા જિલ્લામાં અમારા રાજ્યના શિક્ષણ મંત્રી પ્રોફેસર કુબેરભાઈ ડિંડોર સાહેબે 5 શાળાઓને નવી મંજૂરી આપી છે. એ બદલ એમનું પણ અમે અમારા જિલ્લાનું ગૌરવ વધાર્યું છે, એ બદલ એમને અભિનંદન પાઠવીએ છીએ. Thank you.